સ્વામી શ્રી સુરતમાં હતા. સર્વમ સ્વામીજીને વાત કરી, સ્વામીજીના ઉતારે પધાર્યા એ દીકરાને લઈને. સ્વામીજીને વાત કરી, આવું આવું થયું છે. સ્વામીજીનું એક જેસ્ચર છે કે કોઈ બી યુવક જાય એટલે શબ્દ બોલે એ પહેલા સ્માઇલ કરે. ધેટ ઇઝ બોન્ડ. સ્વામીજી પાસે ગયા. સ્વામીજી કે શું થયું? મેં કહ્યું સ્વામીજી હાર્ટ ભાગી ગયું છે. તો કે સંતનું કામ જ એ છે કે ભાગેલા હૈયા ને તૂટેલા મનને રિપેર કરવું એ સંતનું કામ છે. સ્વામી કે આપણે રિપેર કરીએ કે? પછી સ્વામીજી એક જ વસ્તુ કહી. સ્વામી કે કશું નહીં કરવાનું, દર 6 મહિને આવીને તું મને મળી જજે, કે ખુલ્લા દિલની વાતો કરીશું. 9 વર્ષનો આખો પ્રોસેસ ચાલ્યો કે 6 મહિના થાય ને કોઈને કોઈ જગ્યાએ મળવાનું થાય ત્યારે સ્વામીજી કે આપણે અઠવાડિક સભા ભરવાની. પછીના 6 મહિને મળવાનું થાય તો કે સારા મિત્રો રાખવાના. પછીના 6 મહિને મળવાનું થાય તો કે સંતો સાથે દોસ્તી રાખવાની. પછીના 6 મહિને મળવાનું થાય તો કે ભજન કરવાનું, જે ભગવાનના માનતા હોય એમનું. એમ કરતા કરતા સ્વામીજીએ નાનો એમને 9 વર્ષ ટાઈમ આપ્યો. જે દીકરાનું બ્રેકઅપ થઈ ગયું હતું, ભાગી ગયો હતો, એનું લાઈફ પીસીસમાં સ્કેટર થઈ ગયું હતું, 9 વર્ષ સ્વામીજી એના લેવલ પર ગયા. ભાગેલા પીસીસમાંથી ચૈતન્ય મંદિર બનાવ્યું. અને આજે વિમ્ઝિકલ થોટ્સ હતા એના. આ 9 વર્ષ, કારણ કે તૂટી ગયો હતો. વિમ્ઝિકલ થોટ્સમાંથી સ્વામીશ્રીએ 9 વર્ષ એના લેવલે ગયા. અને આજે L&T કંપનીના વન ઓફ ધ ડિપાર્ટમેન્ટનો વાઇસ પ્રેસિડેન્ટ એ દીકરો છે. બ્રેકઅપ થયેલા હાર્ટને બ્રેવ લીડર બનાવે એ સંતનો ગુણાતીત પ્રેમ છે, એ સંતની ગુણાતીત પ્રીતિ છે.